નમસ્કાર. અંગ્રેજી બોલતી વખતે પ્રશ્નો પૂછવામાં ક્યારેક અટવાઈ જવાય છે ખરું ને? તો આજે આપણે એનું જ રહસ્ય ખોલવાના છીએ. ડૉક્ટર દીપક ચૌધરી દ્વારા સમજાવવામાં આવેલી એક ખૂબ જ સરળ અને જાદુઈ રીત છે, જેનાથી તમે કોઈ પણ સાદા વાક્યને ફટાફટ પ્રશ્નમાં ફેરવી શકશો. ચાલો આ કળામાં માહેર બની જઈએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે તે વિદ્યાર્થી છેમાંથી શું તે વિદ્યાર્થી છે એવું બને છે કેવી રીતે? ઘણા લોકો માટે, ખાસ કરીને જેઓ અંગ્રેજી શીખી રહ્યા છે, આ એક મોટો પડકાર હોય છે. પણ એનું રહસ્ય ખરેખર એટલું સિમ્પલ છે કે તમે પણ કહેશો, અરે આટલું જ હતું? ચાલો આજે એના પરથી પડદો ઉઠાવીએ. તો આ રહ્યું એ રહસ્ય, એક જાદુઈ નિયમ. પ્રશ્ન બનાવવા માટે તમારે બીજું કંઈ જ નથી કરવાનું. ફક્ત કર્તા એટલે કે સબ્જેક્ટ અને સહાયક ક્રિયાપદ એટલે કે હેલ્પર વર્બની જગ્યા અંદરોઅંદર બદલી નાખવાની છે. અહીં જુઓ, હી ઇઝ અ સ્ટુડન્ટનું સીધું જ ઇઝ હી અ સ્ટુડન્ટ થઈ ગયો છે ને? એકદમ સહેલો. ચાલો હવે ખાલી નિયમની વાત નહીં, આપણે એને શક્ય રીતે કામ કરતો જોઈએ. આપણે સૌથી સહેલા વાક્યોથી શરૂ કરીશું, જ્યાં આ જાદુઈ નિયમ એકદમ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. સૌથી પહેલાં આપણે એવા વાક્યોની વાત કરીએ જે સ્થિતિ બતાવે છે. એટલે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ શું છે, ક્યાં છે કે કેવી છે એનું વર્ણન કરે. જેમ કે તે ખુશ છે, તે એક ડૉક્ટર છે, વગેરે. હવે અહીંયા ખરી મજા છે. જો વર્તમાન કાળમાં સ્થિતિ બતાવતા વાક્યોમાં, એટલે કે જેમાં એમ, ઇઝ કે આર આવે, એમાં તો આપણો સહાયક મિત્ર સામે જ ઊભો હોય છે. તમારે બસ એને પકડીને વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનો છે. જેમ કે હી ઇઝ લેટમાંથી ઇઝને આગળ લઈ આવો અને બની ગયું ઇઝ હી લેટ. બસ આટલું જ. અને આ નિયમની સૌથી સારી વાત એ છે કે એ ભૂતકાળમાં પણ એટલો જ વફાદાર રહે છે. જો વાક્યમાં વોઝ કે વર હોય તો પણ એ જ કરવાનું. એને ઉઠાવીને વાક્યની શરૂઆતમાં મૂકી દો. શી વોઝ બિઝી નો પ્રશ્ન બની ગયો વોઝ શી બિઝી. આટલું સમજાયા પછી તો તમારો આત્મવિશ્વાસ 7મા આસમાને પહોંચી જશે. ઓકે, ચાલો હવે થોડું લેવલ અપ કરીએ. અત્યાર સુધી તો આપણો સહાયક ક્રિયાપદ દેખાતો હતો, પણ જો એ દેખાતો જ ન હોય તો? હવે આપણે એક જાસૂસ બનીશું અને ક્રિયાવાળા વાક્યોમાં છુપાયેલા સહાયકને શોધી કાઢીશું. અને હા, આ જ એ જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો થોડા ગૂંચવાઈ જાય છે. જ્યારે વાક્યમાં કોઈ એક્શન એટલે કે ક્રિયા થતી હોય, જેમ કે તે રમે છે અથવા તેઓ ગયા, ત્યારે ઇઝ, એમ, આર જેવું કંઈ દેખાતું નથી. તો હવે શું કરીશું? પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આનું પણ એક મજેદાર રહસ્ય છે. જુઓ, ક્રિયાવાળા વાક્યોમાં પણ સહાયક ક્રિયાપદ તો હોય જ છે, પણ એ થોડા શરમાળ છે, એટલે કે અદૃશ્ય હોય છે. આ છુપાયેલા હીરો છે ડુ, ડઝ અને ડીડ. હી પ્લેઝ જેવા વાક્યમાં ડઝ છુપાયેલું છે. પ્રશ્ન પૂછવા માટે આપણે બસ એને શોધીને બહાર લાવવાનું છે. તો નિયમ એવો છે કે રોજિંદી ક્રિયાઓ માટે આપણે ડુ અથવા ડઝનો ઉપયોગ કરીશું. અને એક વાત ખાસ યાદ રાખજો, આ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે પ્રશ્ન બનાવવા માટે ડઝને બહાર લાવો, ત્યારે મુખ્ય ક્રિયાપદની પાછળ લાગેલો એસ કે ઈએસ નીકળી જશે. એટલે કે હી પ્લેઝનું ડઝ હી પ્લે થઈ જશે, પ્લેઝ નહીં. અને ભૂતકાળની ક્રિયાઓ માટે તો આપણી પાસે એક ખાસ ટ્રાન્સફોર્મેશન મશીન છે. જરા કલ્પના કરો કે ભૂતકાળનું ક્રિયાપદ, જેમ કે વેન્ટ, આ મશીનમાં જાય છે અને એમાંથી બે વસ્તુઓ બહાર આવે છે. એક તો આપણો છુપાયેલો મિત્ર ડીડ, અને બીજું ક્રિયાપદનું મૂળ સ્વરૂપ એટલે કે ગો. એટલે રાહુલ વેન્ટ ટુ સ્કૂલનો પ્રશ્ન બને છે ડીડ રાહુલ ગો ટુ સ્કૂલ. આનાથી સરળ રીત કઈ હોઈ શકે? વાહ! અત્યાર સુધીમાં આપણે પ્રશ્નો બનાવવાની કળામાં લગભગ નિપુણતા મેળવી લીધી છે. પણ વાતચીતને પૂરી કરવા માટે હજુ 2 વસ્તુઓ બાકી છે: ભવિષ્યના પ્રશ્નો અને સૌથી અગત્યનું, એ પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા. ચાલો એ પણ જોઈ લઈએ. અને અહીં તમારા માટે એક સારા સમાચાર છે. ભવિષ્યકાળના વાક્યોમાં, એટલે કે જેમાં વિલ આવે, અને ચાલુકાળના વાક્યોમાં, જેમ કે ઇઝ પ્લેઇંગ, એમાં આપણો સહાયક મિત્ર ફરીથી સામે આવી જાય છે. એટલે કે આપણે પાછા પેલા મૂળ અને સાવ સરળ નિયમ પર આવી ગયા. બસ એને આગળ લાવો અને તમારો પ્રશ્ન તૈયાર. જુઓ, પ્રશ્ન પૂછવો એ તો વાતચીતનો માત્ર અડધો હિસ્સો થયો, પણ જો કોઈ આપણને પ્રશ્ન પૂછે તો જવાબ આપવાથી જ તો વાતચીત પૂરી થાય છે, બરાબર ને? અને સાચો ટૂંકો જવાબ આપવાની પણ એક રીત છે. ખાલી યસ કે નો કહી દેવાથી નથી ચાલતું. ટૂંકા જવાબ આપવાની રીત પણ એકદમ લોજિકલ છે. આ ફ્લોચાર્ટ જો કેટલો સરળ છે. જો જવાબ હા હોય તો તમે કહેશો
યસ હી ઇઝ, અને જો ના હોય તો કહેશો નો હી ઇઝન્ટ. નિયમ એ છે કે જે સહાયક ક્રિયાપદથી પ્રશ્ન પૂછાયો હોય એ જ જવાબમાં વપરાય છે. અને આ જ નિયમ ક્રિયાવાળા પ્રશ્નોને પણ લાગુ પડે છે. જો કોઈ પૂછે ડુ યુ પ્લે ક્રિકેટ, તો જવાબ હશે યસ આઈ ડુ અથવા નો આઈ ડોન્ટ. એ જ રીતે ડઝ અને ડીડ માટે પણ. યાદ રાખજો, જવાબમાં હંમેશા સહાયક ક્રિયાપદનો ઉપયોગ થાય છે, મુખ્ય ક્રિયાપદનો નહીં. તો બસ, અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એનાથી અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવાના અને જવાબ આપવાના તાળાની ચાવી હવે તમારા હાથમાં છે. ચાલો, આ બધું જ એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. અને આ છે તમારું સુપર હીરો સમરી ટેબલ. મતલબ કે અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એ બધા જ નિયમો બસ આ એક જ જગ્યાએ. કયો કાળ, કયો પ્રકાર અને કયો સહાયક ક્રિયાપદ વાપરવો, બધી જ માહિતી હવે તમારી આંગળીના ટેરવે છે. આને તો સાચવી જ રાખજો. તો હવે તમે એકદમ તૈયાર છો. તમે અંગ્રેજી પ્રશ્નોના તાળાની ચાવી શોધી લીધી છે અને એ ચાવી બીજું કંઈ નહીં પણ હેલ્પર વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ છે. હવેથી જ્યારે પણ કોઈ વાક્ય જુઓ ત્યારે મગજમાં એક જ સવાલ પૂછજો, આનું હેલ્પર વર્બ કયું છે? એકવાર એ મળી ગયું પછી બધું જ સરળ છે. તો હવે રાહ શેની જોવાની? વિચારો, આજે તમે અંગ્રેજીમાં પહેલો પ્રશ્ન કોને અને કયો પૂછશો? યાદ રાખજો, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલા જ માહેર બનશો. તો શરૂ થઈ જાઓ.